પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. અમદાવાદમાં એસસીકોન કોન્ફરન્સનું આયોજન. કોન્ફરન્સના ઉદ્ઘાટન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા. સીએમનું નિવેદન: પહેલા એડ્સ હોય તેવી વ્યક્તિ સાથે ઘૃણાની નજરથી જોતા હતા, પરંતુ હવે જાગૃતિ આવી છે. એડ્સ થવાના અનેક કારણ હોય છે. પહેલા એડ્સ થવો જ ના જોઈએ એવી માનસિકતા હતી. ડોક્ટર્સના પ્રયાસથી આજે એડ્સગ્રસ્ત દર્દીઓ પણ ઇજ્જતભેર જિંદગી જીવે છે. પ્રયાગરાજના મહાકુંભમાં કેન્દ્ર પ્રધાન સી.આર. પાટીલે લગાવી ડૂબકી. ત્રિવેણી સંગમમાં પરિવાર સાથે પવિત્ર સ્નાન કરી મા ગંગાની પૂજા અર્ચના કરી છે. તો સી.આર. પાટીલે ગંગા સફાઈ પ્રોજેક્ટના પણ વખાણ કર્યા. કહ્યું કે નમામિ ગંગે પ્રોજેક્ટને મોદી સરકારે પ્રાથમિકતા આપી, જેની સફળતા મહાકુંભમાં જોવા મળી. મહાકુંભ મેળામાં શ્રદ્ધાળુઓની ભીડને લઈ રેલવે વિભાગનો મોટો નિર્ણય. પ્રયાગરાજમાં ભીડ ટાળવા માટે 10 જેટલી ટ્રેન રદ, જેમાં અમદાવાદ બરૌની એક્સપ્રેસ છે, અમદાવાદ ગોરખપુર એક્સપ્રેસ તેમજ એકતાનગર વારાણસી એક્સપ્રેસ રદ કરવામાં આવી છે. પ્રયાગરાજ તરફ આવતી જતી ભીડને કંટ્રોલ કરવા માટે ટ્રેનો રદ કરવાનો નિર્ણય. કચ્છના કોટેશ્વરમાં રામકથામાં કથાકાર મોરારી બાપુનું આકરું નિવેદન. પ્રયાગરાજ મહાસંગમમાં ગંગા નદીના પાણીના રિપોર્ટ અંગે રોષ જાણીતા કથાકાર મોરારી બાપુએ રામકથામાં વ્યક્ત કર્યો રોષ. કરોડો ભક્તોની શ્રદ્ધાનો આ વિષય છે. કેટલાક બુદ્ધ વ્યક્તિઓએ ગંગામાં આસ્થાની ડૂબકી લગાવી. તમારા યંત્ર પ્રમાણે રિપોર્ટ આવ્યો છે. હાલ આ રિપોર્ટ આપવાની કોઈ જરૂર નથી.